શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાના કેટલાક સ્થળો તમને કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે? હકીકતમાં દુનિયાભરમાં ઘણી એવી જગ્યાઓ છે જે સામાન્ય લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એટલા માટે નથી કે ત્યાં કોઈ આકર્ષણ નથી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક સુરક્ષા અને પર્યાવરણીય કારણ છે. કેટલીક જગ્યાઓ પ્રાચીન કલાકૃતિઓને સાચવવા માટે સુરક્ષિત રાખવામાં આવે છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય સુરક્ષા માટે ગુપ્ત રાખવામાં આવે છે. આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાથી ગંભીર કાનૂની દંડ પણ થઈ શકે છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ રહસ્યમય સ્થળ ક્યાં આવેલું છે, તેની પાછળના રહસ્ય શું છે, અને જાણીશું દુનિયાભરના 5 સ્થળ વિશે જ્યાં સરકારોએ જીવ બચાવવા માટે લોકડાઉન કર્યું છે. પહેલું છે સ્નેક આઇલેન્ડ. બ્રાઝિલમાં સાઓ પાઉલોના દરિયા કિનારે આવેલું આ ટાપુ ગોલ્ડન લેન્સ હેડ વાઇપરનું ઘર છે, જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. ટાપુ પર સાપની ઘનતા ખૂબ જ ઊંચી છે અને તેમનું ઝેર અપવાદ રૂપે શક્તિશાળી પણ છે. બ્રાઝિલની સરકાર આ લુપ્તપ્રાય પ્રજાતિને સુરક્ષિત રાખવા અને માનવ ઈજાને રોકવા માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજું છે સુત્સે આઇલેન્ડ. આ ટાપુ 1960ના દાયકામાં પાણીની અંદર જ્વાળામુખી ફાટવાથી બન્યો હતો. વૈજ્ઞાનિકો તેને પૃથ્વી પરની સૌથી શુદ્ધ કુદરતી પ્રયોગશાળા કહે છે, કારણ કે અહીં પ્રકૃતિ માનવ હસ્તક્ષેપ વિના વિકસી રહી છે. આથી સામાન્ય લોકોનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ છે. વર્ષમાં ફક્ત થોડા સંશોધકો મર્યાદિત સમય માટે આવે છે. 2008માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દ્વારા જાહેર પણ કરવામાં આવ્યું હતું. ત્રીજું છે એરિયા 51. નેવાડાના રણમાં સ્થિત એરિયા 51 એ વિશ્વનું સૌથી ચર્ચિત લશ્કરી મથક છે. અહીં સૌથી ગુપ્ત તકનીકી અને વિમાનનું પરીક્ષણ કરવામાં આવે છે, જેના કારણે ચારે બાજુ કડક સુરક્ષા, કેમેરા, સેન્સર અને વોર્નિંગ બોર્ડ છે. ત્યાં સુધી કે હવાઈ ક્ષેત્રમાં પણ પ્રતિબંધ છે. સામાન્ય લોકો માટે અહીં જવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, અને આ જ કારણ છે કે એરિયા 51 રહસ્યનું બીજું નામ બની ગયું છે. ચોથું છે લાસ્કોક્સ ગુફા. ફ્રાન્સમાં આવેલી આ ગુફામાં 17,000 વર્ષ જૂની પેલિયોલિથિક કલાકૃતિઓ છે, જેને પહેલીવાર જાહેર જનતા માટે ખોલવામાં આવી હતી. ત્યારે હજારો મુલાકાતીઓએ કાર્બન ડાયોક્સાઇડ, ભેજ અને બેક્ટેરિયામાં વધારો કર્યો હતો, જેના કારણે ફંગલ ચેપ લાગ્યો અને પ્રાચીન ચિત્રોને ગંભીર નુકસાન થયું. આ નુકસાનને રોકવા માટે ફ્રેન્ચ અધિકારીઓએ 1963માં ગુફા બંધ કરી દીધી હતી. પાંચમું છે પોવેગ્લિયા ટાપુ. ઇટાલીમાં વેનિસ નજીક આવેલા આ ટાપુનો ઉપયોગ એક સમયે પ્લેગ પીડિતોને ક્વોરન્ટાઇન કરવા માટે થતો હતો. પાછળથી અહીં એક મેન્ટલ હોસ્પિટલ પણ ચાલી, જેની ઘણી ઇમારત હવે જર્જરિત હાલતમાં છે. આ જગ્યા ખતરનાક છે અને તેના માળખાઓ પણ અસુરક્ષિત છે. તેથી તે દાયકાઓથી જાહેર જનતા માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કેટલાક લોકો તેને વિશ્વના સૌથી ભૂતિયા ટાપુઓમાંનો એક માને છે.